મોર્નિંગ દોસ્તો, આજે છે આપણો સોમનાથનો ચોથો દિવસ. બિસ્કિટ લીધો આજે. ગુડ મોર્નિંગ. તો ફરીથી ગુડ મોર્નિંગ. હવે જોઈએ આજે આખા દિવસમાં શું છે. મારી સાથે બને રહો અને બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દોસ્તો. હું છું આપનું જીગો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવા દિવસમાં. ને આ છે બાર એરિયા, તમે જોયો જ છે. હવે કેવો લાગે છે શર્ટ કહેજો કોમેન્ટમાં મિત્રો. જય માતાજી. તો મિત્રો આ સોમનાથનું મસાન છે અને આ નદી છે અને સામે દરિયાને બતાવો દરિયા કિનારો. બસ થોડી વારમાં ચડી જઈશું આ ઉપર જઈ. રામ ભગવાનનું મંદિર છે સામે દેખાય છે. સોમનાથ મહાદેવ. દરિયો મિત્રો ફાઇનલી દરિયા કિનારો પહોંચી ગયા છે. તો જોઈ લો દરિયા કિનારો બતાવું તમને. ને આ મંદિર છે સામે દેખાય સોમનાથ મહાદેવનું મંદિર છે. અને આ વોકિંગ છે વોકિંગનું. ને સામે દરિયો કિનારો મહાદેવ. હર હર મહાદેવ લખજો મિત્રો. તમે જોઈ શકો છો મોજા કેવા ઉતરે છે મિત્રો. બસ દરિયા કિનારે પહોંચી ગયા છે. થોડીક ક્ષણમાં પૂજાનું કામ પૂરું છે. સોમનાથનું બીજું છે હજી સાઈડ સોમનાથનું. આજ સાંજ સુધી પતી જશે પછી આપણે નીકળી જઈશું અમદાવાદ આવવા માટે. 3 દિવસ થઈ ગયા અમારા સોમનાથમાં. આ મોટા મોટા પિલર છે જો પાણી રોકવા માટે. બહુ ખતરનાક પિલર છે મોટા મોટા, જોઈ શકો છેક સુધી છે. હર હર મહાદેવ મિત્રો. હર હર મહાદેવ લખી દેજો મિત્રો જલ્દી. तो भाई लोग अभी शाम के 6 बजे है. नहा धो के काम ख़त्म हो गए. नहा धो के हम जाएंगे दर्शन के लिए सोमनाथ महादेव के आरती के लिए. तो हमारी साथ बने रहिए. તમને બતાવું મહાદેવનું મંદિર. જય સોમનાથ લખી દેજો. ભાઈ લો સાંજનો સમય છે. કામ પતી ગયું છે. આપણે છેલ્લા મહાદેવના દર્શન મંદિરના પ્રાગટ્ય પ્રવેશ થઈ ગયો. ત્યાં સુધી મોબાઈલ છે. મોબાઈલ પછી આપી દેવાનો છે. એલાઉડ નથી અંદર મોબાઈલ. મસ્ત શાંત હાથમાં છે. દેખાય છે મિત્રો એ મંદિર છે. મોબાઈલ જમા કરાવવાનો છે. तो वागे आज के 4:15 અને સોમનાથથી વેરાવાળાએ રિક્ષા કરી મારી 300 રૂપિયા લીધા. બસ ટ્રેનના જતી રહી એના માટે. તો ટ્રેનમાં હવે બેસી જઈએ મિત્રો. વેરાવળ જંક્શન છે. બસ સેકન્ડ ક્લાસ છે આપણી. હા ના એસી છે. અહીં આપણી છે. અહીં વેરાવળ રેલવે સ્ટેશન છે મિત્રો. જોઈ શકો છો ટ્રેન છે. થોડીક વારમાં હવે નીકળશે એવું લાગે છે મને.
લાવ બતાવી દઉં. અને અત્યારે વાગ્યા છે 4:15. તો જો વેરાવળ જંકશન દેખાય છે. હા બસ હવે નીકળે પછી જતા રહીએ આપણે અમદાવાદ. તૈયારી છે નીકળવાની, હવે ચાલુ થઈ ગઈ છે. સુંદર છે. બીજું કંઈ નહીં. મારા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. ભાઈ લો જબરદસ્ત નજારો તમે જોઈ શકો છો. સુપર. તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા છે. જુનાગઢ જંકશન સામે દેખાય તો ગિરનાર પર દેખાય છે. બધા જય ગિરનાર લખી દેજો મિત્રો. જુનાગઢ પહોંચી ગયા છે આપણે. આ જુનાગઢ પહોંચી ગયા છે મિત્રો આપણે. સામે દેખાતો હશે તમને ગિરનાર પર્વત. ઉપર તમને જોઈ શકતા હશો ગિરનાર પર્વત હશે. તો અને અત્યારે વાગે છે સવારના 6 વાગવા આવ્યા છે ને જુનાગઢ પહોંચ્યા છે. હજી તો બહુ બધું એમ છે. તો મિત્રો જુનાગઢ હજી પછી કેટલી વાર લાગશે હવે ખબર નથી. જુનાગઢ બસ સ્ટેશન છે. રેલવે સ્ટેશન સોરી બસ સ્ટેશન. હા માલિપા અને આની પાછળ જ ગિરનાર પર્વત છે. ખતરનાક છે બાબુ. કેટલા વાગે પહોંચાડે હજી નક્કી નથી. હવે બે તો વગાડશે લગભગ એની આસપાસ પહોંચ્યું. હવે જોઈ શકો છો મિત્રો. થઈ ગઈ છે પાછી. હવે 1 મિનિટનું સ્ટોપ હતું. હવે પાછી નીકળી જાય જવા માટે. સામે તમે દેખાતો હશે ગિરનાર પર્વત. તો સામે દેખાય ગિરનાર. ગિરનાર. તો મિત્રો જુનાગઢના મિત્રો મારા વિડીયો જોતા હોય તો લખી દેજો જય ગિરનારી. કુદરતી સૌંદર્ય સુરત દાદા તા હોય બાપુ. અરે નજારો ખાલી જોઈ લે. દાદાનો વાવ સો બ્યુટીફુલ. એવું મસ્ત લાગે છે. તો મિત્રો અહીંયા ક્યાંય વચ્ચે ઊભી રહેશે. સિગ્નલ આવી ગઈ છે અને તમારો ભાઈ ઉઠી ગયો છે યાર. જબરજસ્ત ઊંઘી ગયો છે યાર. ઊંઘ આવી ગઈ હતી યાર. રાતના ઉજાગરો છે. સવારે 4 વાગે નીકળેલો. જોઈએ હવે કેટલા વાગે પહોંચાડે. હા છે બીજું કંઈ છે નહીં. તો મિત્રો બેઠો હવે યાર. સિગ્નલ પડી ગઈ છે. કોઈ બીજી ટ્રેન આવવાની એવું કહે છે સામેથી. જોઈએ હવે કે ક્યાં પહોંચે એ બી ખબર નહીં મને. ઊંઘી ગયો તો યાર. હવે જોઈએ હવે. હા બીજી એના માટે ઊભી રાખી હતી મિત્રો. ચાલુ થઈ છે ભાઈ ટ્રેન.
આવી જઈએ. ચૂક 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 ચૂક. આ સામે તડકો પડે યાર. સ્પીડ પકડી છે, ઊભા થઈ ગયા. ખાલી ખોટો રિસ્ક લેવું નહીં. इसके यहाँ 12:27 पर प्लेटफॉर्म क्रमांक 1 पर पहुँचने की हेलो गाइस, सड़क के जाए अभी तो और प्लेटफॉर्म नंबर 1 inconvenience caused to the passengers is deeply regretted. સાબરમતી પહોંચી ગયા છે મિત્રો. અને આ ભાઈ આ બધું કૂદીને આવ્યા આગળ. હવે જઈએ છે રેલવે સ્ટેશન છે મિત્રો, સાબરમતી. બસ એ હવે ગાંધી બાબુની પ્રતિમા ટ્રેન છે જે આપણે આવ્યા છે बांद्रा वेरावल बनारस. बाहर निकल गए साबरमती. મિત્રો હા રેલવે સ્ટેશન સાબરમતી પહોંચી ગયો. ત્યાંથી હવે નીકળીએ છીએ ઘર તરફ. કેબ બુક કરી આવે છે થોડી વારમાં. तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.